સીતારામ, આજે અમે આવી ગયા છીએ શસ્ત્રધારા અને માછલીને મમરા નાખવા આવી ગયા છીએ. જોઈ લો, માછલીને મમરા નાખે છે. કેટલા માછલા છે તમે જોઈ શકો છો. જોઈ લો, આજે મમરા નાખે છે. ઓ ઢગલો રહી ગયા. લો હા, ઓ કેટલા છે જોઈ શકો છો. કેટલા છે માછલા. આજે એને મમરા નાખી દીધા છે. હવે 2 મિનિટ રહી જાય, આપણે ઓલા મમરા ના નાખીએ, એટલું પહેલાં પૂરું થઈ જાય. જોઈ શકો છો. એટલે આજે બીજી થેલીમાંથી એને પણ બીક લાગે છે. પણ બીક લાગે ને તને? આજે આ અમારો નવો વ્લોગ છે અને આવી રીતે અમે આજે બીજી વખત ઉતારી રહ્યા છીએ. કેવું લાગે છે તે અમને કમેન્ટમાં જણાવજો. વેફર એ નાખવાની, વેફર તો ખાવાની છે. આજે માછલા છે. આજે અમે માછલાને નાખી દીધા છે મમરા, અને અમારી પાસે આવું પણ લોકેશન છે. પૂરા થઈ ગયા. હજી આ વાટ જોઈને ઊભા છો. નાખશે મમરા એમ વાટ જોઈને ઊભા છે. હાલ તને નાખી દો. ના જા 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 જા. હું નાખી દઈશ તમને. આવો અમારો વ્લોગ છે અને આવું કંઈક લોકેશન છે, તમે જોઈ શકો છો. અમને ખાસ ઉતારતા તો નથી આવડતું, પણ અમને જેવું આવડે તેવું ઉતારીએ. અમને બીજા મોટા યુટ્યુબર જેવું તો નહીં આવડતું. શરૂઆત કરીશું બ્લોગ ઉતારવાની. હજી તો શરૂઆત કરી છે બ્લોગ ઉતારવાની. આગળ તમે અમને કમેન્ટમાં જણાવજો કે કેવી રીતે ઉતારવું, અને સપોર્ટ કરતા રહેજો, અને લાઈક કરજો અને ડન કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો આ શસ્ત્રધારા મંદિર છે, તમે જોઈ શકો છો. જો અમારી પાછળ જે શસ્ત્રધારા મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે, તમે જોઈ શકો છો. આવું છે કંઈક. એટલા માટે અમને તો નથી જ આવડતું કે કેવી રીતે ઉતારવું, પણ તમે અમને કમેન્ટમાં જણાવજો. આવું છે. આવું કંઈક લોકેશન છે. સામે આવું પણ છે, તમે જોઈ શકો છો. આ મંદિર છે, અને મંદિરમાં ખોડિયારમાં છે. અત્યારે તો બંધ છે મંદિર, એટલા માટે અમે તમને દર્શન નહીં કરાવી શકીએ. પણ જે વોટર પાર્ક જેવું નજારો છે એ તમને બતાવશું. એક્ઝેક્ટ જો અહીંયા માણસોને નાહવા પણ દે છે, અને મસ્ત નજારો છે. આમાં પણ એને માછલા નાખ્યા હતા, મમરા નાખ્યા હતા. જેને વેફર ખાઈ હોય આવી જાવ શસ્ત્રધારા. વેફર માટે કે જેને વેફર ખાઈ હોય આવી જાવ. એ જો અહીંયા પહાડ વિસ્તાર જેવું જ છે, તમે જોઈ શકો છો. આ મંદિર છે, સામે પણ મંદિર છે. આવું છે, તમે જોઈ શકો છો. અને પાછળનો નજારો આવો છે.
સારું, ચાલો અમારો બ્લોગ અહીં ખતમ કરશું. બાય બાય. બાય બાય. અને અમને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ડન કરજો અને કમેન્ટમાં જણાવજો કે કેવો લાગ્યો અમારો બ્લોગ. થેન્ક યુ.